નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ તારીખ 20/6/2026ની બપોરે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર મેજિકની। તો 8મા પગાર પંચ તરફથી કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો જો આવું થાય તો લઘુત્તમ મૂળભૂત પગારમાં એક જ ઝટકામાં 18,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા થઈ જશે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચને મેમોરેન્ડમ અને ભલામણો સુપરત કરવાની અંતિમ તારીખ 15 જૂને સમાપ્ત થઈ ગઈ હતી। તો આનો અર્થ એ થયો કે હવે કોઈ નવા સૂચનો સ્વીકારવામાં આવશે નહીં। તો 8મા પગાર પંચ પ્રક્રિયાનો આ પહેલો મુખ્ય તબક્કો હતો। તો હવે ધ્યાન કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ અંગે કમિશનની ભલામણો પર છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં સૌથી વધુ પ્રાથમિકતા લઘુત્તમ મૂળભૂત પગાર ડીએને મૂળ પગારમાં મર્જ કરવા અને ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવાની છે। તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારની ગણતરીમાં ધરખમ ફેરફાર કરે છે અને હાલમાં તે 2.57 પર છે। તો એક નાનો ફેરફાર પણ પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે। તો કર્મચારી સંગઠનો 3.83 સુધીનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તો જો ફેરફારો માંગ મુજબ લાગુ કરવામાં આવે છે તો આશરે 5.5 મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને આશરે 6.9 મિલિયન પેન્શનરોને નોંધપાત્ર લાભ થશે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે। તો આ એક આંકડો છે જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર ને નવા સુધારેલા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો આમાં કોઈ પણ ફેરફાર પગાર, પેન્શન અને સંબંધિત બાકી રકમ પર સીધી જ અસર કરે છે। તો તેનું સૂત્ર નવો મૂળભૂત પગાર બરાબર વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર છે। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2.57 લાગુ પડે છે અને તેને વધારીને 3.83 કરવાની માંગ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવા અને અન્ય પરિબળોને કારણે પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરમાં ઘણી વખત સુધારો કરવામાં આવ્યો છે। તો છઠ્ઠા પગાર પંચે આ આંકડો 1.86 નક્કી કર્યો હતો, જે 7મા પગાર પંચના અમલીકરણ સાથે વધારીને 2.57 કરવામાં આવ્યો હતો અને પરિણામે એ આવ્યું કે છઠ્ઠા પગાર પંચ દરમિયાન લઘુત્તમ મૂળભૂત પગાર જે રૂપિયા 7,000 હતો તે એક જ ઝટકામાં રૂપિયા 18,000 થઈ ગયો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે આટલા પગાર વધારાની માંગણી કરી છે। જોકે સરકારે યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવું પડશે। જો સરકાર 3.83 સ્વીકારે નહીં તો તે કયા વૈકલ્પિક વિકલ્પો ઓફર કરશે। જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો લઘુત્તમ મૂળભૂત પગાર વધીને રૂપિયા 68,940 થશે। તો આનો અર્થ એ થયો કે રૂપિયા 18,000 લઘુત્તમ પગાર મેળવનારાઓને આશરે રૂપિયા 51,000નો વધારો મળશે। જો કે માંગને અનુરૂપ ફિટમેન્ટ ફેક્ટર વધારવું જરૂરી નથી। તો 8મા પગાર પંચની હેઠળ 2.57, 3 અથવા 3.5 જેવા વિવિધ વિકલ્પો પસંદ કરી શકાય છે। તો આવી સ્થિતિમાં જો આપણે વિવિધ શક્યતાઓને આધારે મૂળભૂત પગારની ગણતરી કરીએ
તો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા થશે। તો જે લોકોનો હાલમાં 18,000 રૂપિયા લઘુત્તમ પગાર છે તો ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ કરવામાં આવે તો 54,000 પગાર થઈ શકે છે। તો ફિટમેન્ટ ફેક્ટર 3.5 લાગુ કરવામાં આવે તો 63,000 પગાર થઈ શકે છે। તેવી જ રીતે જો ફિટમેન્ટ ફેક્ટર 3.83 લાગુ કરવામાં આવે તો ₹68,940 રૂપિયા પગાર થઈ શકે છે। તો હવે એવા કર્મચારીઓ માટે જેમનો વર્તમાન મૂળભૂત પગાર ₹44,900 છે તો ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ થતાં પગાર 1,34,700 થઈ શકે છે। તેવી જ રીતે ફિટમેન્ટ ફેક્ટર 3.5 લાગુ કરતા ₹1,57,150 થઈ શકે છે। તેવી જ રીતે ફિટમેન્ટ ફેક્ટર 3.83 લાગુ કરવાથી ₹1,71,967 પગાર થઈ શકે છે। જો કે આ આંકડા ફક્ત પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટરની કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેનું ઉદાહરણ છે। તો વાસ્તવિક પરિણામ પગાર સુધારણા પગાર પંચની અંતિમ ભલામણો અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।